ગુડ મોર્નિંગ બાળકો. આપણે આગળના તાસની અંદર પાઠ 7 વિજ્ઞાનમાં જેનું નામ છે સજીવોમાં વિવિધતા, તો એના વિશે થોડીક માહિતી આપણે મેળવી હતી કે આપણે આજુબાજુની અંદર અથવા વિશ્વની અંદર આપણે નજર કરીએ તો આપણને ઘણા બધા સજીવો જોવા મળે છે. એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, અને આ બધા સજીવોનો જો આપણે એક એક કરીને અભ્યાસ કરવા જઈએ તો વધુ સમય લાગે અને અભ્યાસ કરવો અઘરો પડે. તો એના માટે આ બધા સજીવોને પછી વનસ્પતિ અને પ્રાણીઓ એ બધાને ની અંદર સમાનતાઓ શોધી અને એને અલગ અલગ વર્ગોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે કે જેથી એનો અભ્યાસ સરળ બની જાય, સહેલો બની જાય અને ઓછા સમયમાં એનો અભ્યાસ આપણે કરી શકીએ. તો એની આપણે ટૂંકમાં ગયા તાસમાં વાત કરી હતી. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ છે વર્ગીકરણ અને ઉદ્વિકાસ. તો એ મુદ્દાની આપણે ચર્ચા કરીએ, વર્ગીકરણ અને ઉદ્વિકાસની વાત. વર્ગીકરણ અને ઉદ્વિકાસ બધા સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી શકાય છે. કે આપણે જોઈએ કે દરેક સજીવની શરીર રચના કેવી છે, તો કે અલગ અલગ છે, એમનું કાર્ય પણ અલગ અલગ છે, અને આ શરીર રચના અને કાર્યના આધારે આપણે સજીવોને શું કરીએ છીએ, ઓળખી શકીએ અને એમને વર્ગીકૃત પણ કરી શકીએ છીએ. અને તેમનું વર્ગીકરણ પણ કરી શકાય છે. શરીરની રચનાના બંધારણના કેટલાક લક્ષણ અન્ય લક્ષણોની તુલનામાં વધારે પરિવર્તન લાવે છે. તેમાં સમયની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. હવે કોઈ પણ સજીવ હોય તો એના અમુક લક્ષણોમાં શું આવે, તો કે પરિવર્તન આવે. બીજા બધા અમુક સરખામણી, દાખલા કે તમને અહીંયા જો એક હાથીનું બતાવેલું છે કે શરૂઆતમાં કેવા હતા, બરાબર, અને ધીમે ધીમે એની સૂંઢનો વિકાસ થયો, પછી દાંત, બરાબર, અને એમાં વિકાસ થતા અત્યારના આપણા હાથી જોવા મળે છે, બરાબર. તો જેને આપણે ઉદ્વિકાસ એટલે કે કોઈ પણ સજીવ જે છે એની શરીર રચનાની અંદર જે ફેરફાર થાય, બરાબર, અને એ ફેરફાર કઈ ટૂંકા ગાળાનો ન હોય, લાખો વર્ષો નો ફેરફાર હોય, ધીમે 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 એમાં ફેરફાર થતા જાય. તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો હાથીનું અંદર, બરાબર, કે એનામાં કેટલા બધા ફેરફાર થયા સમયની સાથે સાથે, અને અત્યારનો હાથી આપણને આ જોવા મળે છે. છેવટે જ્યારે કોઈ શરીર રચના અસ્તિત્વમાં આવે છે ત્યારે શરીરમાં પછીથી થવાના હોય તેવા કેટલાક પરિવર્તનોને અસર પહોંચાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો શરીર રચના દરમિયાન જે લક્ષણ પહેલા જોવા મળે છે તેને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. આનો અર્થ એ થાય કે સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસ સાથે સંબંધિત છે. ઉદ્વિકાસ શું છે? મોટાભાગના સજીવો તેઓની શરીર રચનામાં થયેલા નિરંતર પરિવર્તનોના લીધે ઉત્પન્ન થયા છે. બરાબર. હવે ઉદ્વિકાસ એટલે શું? તો મેં તમને કીધું કે જે સજીવો જે છે બધા, એટલે કે જે મોટા ભાગના બધા સજીવોની વાત કરીએ તો એની જે શરીર રચના જે છે, બરાબર, એની અંદર શું થાય, તો કે નિરંતર પરિવર્તન આવે, થોડો ફેરફાર થતો જાય, અને એના કારણે એક નવું સજીવ અથવા જેને કહીએ ને કે એનામાં પરિવર્તન આવીને નવો એનો દેખાવ બદલાય. તમને જો અહીંયા ચકલીનું એક ચિત્ર બતાવેલું છે, અને એ ચકલીની અંદર તમે જોશો કે પરિવર્તન થઈ અને આવી રીતે 3 અલગ અલગ પ્રકારની તમને બતાવ્યા છે. કારણ કે જે સજીવ કંઈ જ્યાં રહેતું હોય એની આજુબાજુમાં જે પર્યાવરણ હોય, તો એ પર્યાવરણને અનુકૂલિત થવા માટે શું કરે, એના શરીરની અંદર ધીમે ધીમે પરિવર્તન આવે, અને એ પર્યાવરણમાં એ અનુકૂળ થઈ શકે એટલા માટે, અને એ પોતે અંદર જીવી શકે, જે તેમને સારી રીતે જીવવા માટે અનુકૂળ બનાવે છે. સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને સૌથી પહેલા ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીશીઝમાં આપી હતી. સજીવના ઉદ્વિકાસની આ પૂર્વધારણાને વર્ગીકરણની સાથે જોડીને જોતા આપણને 2 સજીવ સમૂહો મળશે.
બરાબર, કે સજીવોને જે આપણે વર્ગીકરણ કરીએ તો એનો ઉદ્વિકાસ સાથે સંબંધ છે. તો આપણે એને ઉદ્વિકાસની આ જે પૂર્વધારણા જે છે તો એને વર્ગીકરણ સાથે જોડીએ તો આપણને બે પ્રકારના સજીવ સમૂહ મળે. કે અમુક સજીવ એવા છે કે જેનામાં શરીર રચનામાં કોઈ બહુ મોટો ફેરફાર થયો નથી, કે વર્ષોથી એમનું શરીર એ જ ટાઈપનું જોવા મળે, એમ બહુ મોટો ફેરફાર નથી થયો. અને અમુક સજીવ એવા છે કે જેના સજીવ જે છે એના શરીર રચનામાં ઘણો બધો ફેરફાર થઈને અત્યારના આપણને સજીવો બધા જોવા મળે છે. પેલા એ અલગ ટાઈપના હોય અને એની શરીર રચનામાં ધીમે ધીમે ફેરફાર થઈને આપણને અત્યારે જે સજીવો જોવા મળે છે એ જોવા મળતા હોય. પ્રથમ સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી લઈને આજ સુધીમાં કોઈ ખાસ પરિવર્તન થયું નથી. બરાબર, જેમ વાત કરી કે પહેલું જે છે કે જે એવા સજીવ સમૂહ કે જે શરીર રચનામાં પ્રાચીન સમયથી જૂના સમયથી કોઈ એમ લગભગ કોઈ ફેરફાર ખાસ પરિવર્તન એમાં થયું નથી, એવા બધા સજીવો. આ પ્રકારના સજીવોને આદિ અથવા નિમ્ન સજીવ કહે છે. અને એ બધા સજીવોને કેવા કહેવાય તો યાદ રાખજો, આદિ અથવા નિમ્ન સજીવો તરીકે ઓળખવામાં આવે. જેમ કે આદિકોષ કેન્દ્રી કોષ એ સુકોષ કેન્દ્રી કોષ કરતા પ્રાથમિક કક્ષાના છે, તેમજ દ્વિઅંગી વનસ્પતિઓ અનાવૃત બીજધારી વનસ્પતિઓ કરતા પ્રાથમિક કક્ષાના હોય છે. બરાબર, એટલે શરૂઆત નિમ્ન કક્ષા જેને કહીએ એટલે કે આદિકોષ કેન્દ્રી. આપણે આગળ વાત કરી હતી આદિકોષ કેન્દ્રી કોને કહેવાય, કે જેનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત ન હોય, બરાબર, અને એની અંદર અલગ અલગ કોષની અંદર અલગ અલગ અંગિકાઓ પણ ન જોવા મળે, એને આદિ કહેવાય. અને સુકોષ કેન્દ્રી એટલે જેનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત હોય, એમાં અલગ અલગ બધી જે અંગિકાઓ આવેલી હોય એ પણ જોવા મળતી હોય. તો સુકોષ કેન્દ્રી જે પેલા આદિકોષ કેન્દ્રી એમાંથી ધીમે ધીમે શું થયો, વિકાસ થઈને સુકોષ કેન્દ્રી આપણને જોવા મળે. એટલે કે આદિકોષ કેન્દ્રી એ સુકોષ કેન્દ્ર કરતા કેવા છે, પ્રાથમિક કક્ષાના છે. એ રીતે દ્વિઅંગી જેમાં બે જ અંગ જોવા મળે. આપણે જે મૂળ, પ્રકાંડ, વનસ્પતિના અંગો કયા કહેવાય, મૂળ, પ્રકાંડ, પર્ણ, આ બધા એના અંગો કહેવાય. તો જેમાં ખાલી બે જ અંગો હોય એવી વનસ્પતિ. અને અનાવૃત બીજધારી એટલે બીજ ઉપર આવરણ ન હોય એવું બીજ ધરાવતા વનસ્પતિ, બરાબર, જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, બી પણ આવે છે, બધું છે. તો એ બે માં ફરક છે, દ્વિઅંગી અને અનાવૃતધારી. તો દ્વિઅંગી જે છે વનસ્પતિ એ અનાવૃત બીજધારી વનસ્પતિઓ કરતા કેવી છે, પ્રાથમિક કક્ષાની છે. દ્વિતીય સમૂહમાં રહેલા સજીવોની શરીર રચના હાલના સમયમાં ઉદ્વિકાસ પામી છે. અને બીજા એવા સજીવો જે છે, સજીવનો સમૂહ છે કે જેની અંદર હાલના જે સમયના જે આપણને સજીવો જોવા મળે છે તો એની અંદર આપણને ઉદ્વિકાસ જોવા મળે છે. થોડો એના શરીરમાં શું થતો જાય છે, ફેરફાર થતો જાય છે, જેવા એ વાતાવરણમાં, જેવા પર્યાવરણમાં રહેતું હોય એ પ્રમાણે. આ પ્રકારના સજીવોને ઉચ્ચ કક્ષાના સજીવો કહે છે. અને એ બધાને શું કહેવાય, ઉચ્ચ કક્ષાના સજીવો કહેવાય. એટલે જેને કહીએ કે બે પ્રકારના આદિ અથવા નિમ્ન સજીવો અને બીજા આવે છે ઉચ્ચ કક્ષાના સજીવો. એટલા માટે પહેલા ઉદ્ભવેલા સજીવોને સરળ અને પછી ઉદ્ભવેલા સજીવોને જટિલ સજીવો પણ કહેવામાં આવે છે. જો કે ઉદ્વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે. વધુ જાણો. જૈવ વિવિધતાનો અર્થ એ છે કે ભિન્ન સજીવ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા. આ શબ્દ કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં મળી આવતા સજીવ સ્વરૂપોને નિર્દેશિત કરે છે. આ ભિન્ન સજીવ ન તો માત્ર એક સમાન પર્યાવરણમાં રહે છે, પરંતુ એકબીજાને પ્રભાવિત પણ કરે છે. આના પરિણામ રૂપે ભિન્ન પ્રજાતિઓનો સ્થાયી સમુદાય અસ્તિત્વમાં આવે છે. મનુષ્ય કુદરતી સંસાધનોનો અતિ ઉપયોગ કરી રહ્યો છે. તેના પરિણામે જૈવ વિવિધતાનો નાશ થાય છે. બરાબર, જે કે જૈવ વિવિધતા એટલે શું, તો જૈવ વિવિધતા એટલે કોઈ પણ એક પ્રદેશ અથવા એક ની અંદર, એ પ્રદેશની અંદર જે આપણને અલગ અલગ પ્રકારની બધી વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારના જે બધા પ્રાણીઓ, જીવજંતુઓ જોવા મળે એને જૈવ વિવિધતા કહેવાય. અને આ બધા વનસ્પતિ, પ્રાણીઓ બધા એક સાથે જીવતા હોય છે, બરાબર છે, એક જ પર્યાવરણમાં બધા જીવતા હોય છે. અને દરેક ભલે એક પર્યાવરણમાં જીવતા હોય પણ બધાનો એકબીજા ઉપર પ્રભાવ પણ રહેલો હોય છે. હવે જેમ વાત કરી કે મનુષ્ય, આપણે તો આપણી જે પ્રવૃત્તિ જે છે કે જેમ કે આપણે પાણી ગંદુ કરીએ, ગટરના પાણી જે નદી તળાવમાં નાખીએ,
બરાબર, પાણીનો બગાડ કરીએ અથવા વૃક્ષો આપણે કાપીએ તો એનાથી શું થાય છે? તો કે આ બધી જે જૈવ વિવિધતા છે એનો નાશ થાય. બરાબર, તમે જોયું કે જે વૃક્ષો કાપી નાખીએ, માનો કે કોઈ વૃક્ષો બધા કાપી એટલે જંગલનો નાશ કરી નાખીએ તો શું થાય? એની અંદર રહેલા બધા સજીવો જે છે, બરાબર છે, કે વનસ્પતિને કાપી નાખીશું આપણે તો એને ઉપર જીવતા જે બધા પ્રાણીઓ જે છે એ મરી જશે, તૃણાહારી પ્રાણીઓ એ મરી જશે, તો માંસાહારી પ્રાણીઓ શું ખાશે? તો એ પણ એનો પણ નાશ થશે. એટલે કે જૈવ વિવિધતાનો શું થાય છે? નાશ થાય છે. બરાબર, એટલે આપણે જે આવી કુદરતી જે બધી સંસાધનો છે એનો વધુ પડતો ઉપયોગ કરવાથી શું થાય છે? તો કે આ જૈવ વિવિધતાનો નાશ થાય છે. વાસ્તવમાં કોઈ પણ સમુદાયની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા જેવી કેટલીય બાબતોથી અસર એટલે કે નુકસાન પામે છે. એક મોટા અનુમાન પ્રમાણે પૃથ્વી પર સજીવોની આશરે 1 કરોડ પ્રજાતિઓ મળી આવે છે. જો કે આપણને માત્ર 10 લાખ કે 20 લાખ પ્રજાતિઓ વિશેની જાણકારી છે. બરાબર, જેમ કીધું કે પૃથ્વી ઉપર કેટલા સજીવો છે? આશરે 1 કરોડ પ્રજાતિઓ છે, પણ આપણે એમાંથી તો અમુક જ પ્રજાતિને ઓળખી શક્યા છે કે 20 લાખ. બરાબર, હજી તો ઘણી બધી એવી પ્રજાતિઓ છે કે હજી આપણે એને ઓળખી શક્યા નથી. પૃથ્વી પર કર્કવૃત રેખા અને મકરવૃત રેખાની વચ્ચે ઉષ્ણકટિબંધવાળા પ્રદેશો છે. ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તેમજ આ ક્ષેત્ર કે પ્રદેશની વધુ જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશો કે ક્ષેત્રો તરીકે ઓળખાય છે. પૃથ્વી પર જૈવ વિવિધતાનો અડધાથી વધારે ભાગ કેટલાક દેશોમાં છે, જેવા કે બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝૈર, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં કેન્દ્રિત થયેલ છે. વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના. અર્નેસ્ટ હેકેલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વૂઝ નામના જૈવ વૈજ્ઞાનિકોએ બધા સજીવોને સૃષ્ટિ નામના એકમને મોટા વર્ગોમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, હવેનો જે મુદ્દો જે છે એ છે વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિક સંરચના. એટલે કે જે આપણા સજીવોને જે છે તો એને વર્ગીકૃત કરવામાં આવ્યા અલગ અલગ સમૂહની અંદર. તો જે બધા વૈજ્ઞાનિકો છે, બરાબર, અર્નેસ્ટ હેકલ, રોબર્ટ વિટેકર અને કાર્લ વૂઝ, તો આ બધા જે વૈજ્ઞાનિકો છે એમણે જે પણ સજીવો છે પૃથ્વી ઉપર, બધા સજીવો એને સૃષ્ટિ નામનું, બરાબર છે, એને સૃષ્ટિ નામનું એક મોટા એકમની અંદર શું કરી એમને વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. વિટેકર દ્વારા રજૂ થયેલી વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિ છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર, તો એમાં રોબર્ટ વિટેકર જે છે, યાદ રાખજો, જેમણે સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કરી. કે જે પૃથ્વી ઉપરના જે સજીવો જે છે તો એમને કેટલી સૃષ્ટિમાં વિભાજિત કર્યા? 5 સૃષ્ટિમાં. પહેલી છે મોનેરા, બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી છે ફૂગ, ચોથી વનસ્પતિ અને પાંચમી પ્રાણી. આ સમૂહ કોષીય સંરચના, પોષણનો સ્ત્રોત અને શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે બનાવાઈ હતી. અને આજે એમને 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. શેના આધારે વર્ગીકૃત કર્યા? તો કે એની કોષની જે સંરચના છે, આપણે ખબર છે કે દરેક સજીવ કોષનો બનેલો હોય, તો એ કોષની સંરચના કેવી છે એના આધારે, પછી એનો શરીરનું આયોજન, શરીરનું બંધારણ કેવું છે એના આધારે, એ પોષણ કઈ રીતે મેળવે છે, બરાબર છે, એની પોષણ મેળવવાની પદ્ધતિ કઈ રીતે છે એના આધારે એમણે આ બધા 5 સૃષ્ટિમાં સજીવોને વર્ગીકૃત કર્યા. વૂઝે તેમના વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિને આર્કિયો બેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વહેંચી છે. પછી જે વિટેકરે જે આ 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યું હતું, તો એના પછી જે કાર્લ વૂઝ નામના વૈજ્ઞાનિકે આ જે મોનેરા સૃષ્ટિ જે છે, બરોબર છે, એને વળી પાછી 2 માં વિભાજિત કર્યા: આર્કિયો બેક્ટેરિયા અને યુબેક્ટેરિયા, જેની ઉપયોગમાં લેવાય છે. ફરીથી ભિન્ન સ્તરોમાં સજીવોને ઉપસમૂહોમાં વર્ગીકૃત કરાય છે. પછી જેમ વાત કરી કે બધા વૈજ્ઞાનિકો એક સૌથી પહેલા સૃષ્ટિમાં વિભાજિત કર્યું, બરાબર, એમાં વિટેકરે 5 સૃષ્ટિમાં વિભાજિત કર્યું.
વળી પાછી એની અંદર પણ વિભિન્ન સ્તરોની અંદર સજીવોને વહેંચવામાં આવ્યા. એની અંદર ઉપસમૂહમાં એને વર્ગીકૃત કરવામાં આવે, જેમ કે સમુદાય અથવા વિભાગ, પછી વર્ગ, ગોત્ર એનું કયું, કુળ, પ્રજાતિ, જાતિ, બરાબર, કઈ જાતિનો છે કઈ પ્રજાતિનો છે, એ પ્રમાણે એનું વર્ગીકૃત કરવામાં આવ્યું. જો વર્ગીકરણના કક્ષાનુક્રમની શરૂઆત સૃષ્ટિથી કરીએ તો તેને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એમ બેમાં વહેંચવામાં આવે છે. પ્રાણી સૃષ્ટિને સમુદાયમાં અને વનસ્પતિ સૃષ્ટિને વિભાગ એમ સૌથી ઉચ્ચ સ્તરમાં વહેંચવામાં આવે છે. બરાબર, આપણે સૃષ્ટિની વાત કરીએ તો બે સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. અને પ્રાણીને પાછા અંદર વિભાગ જઈએ, અંદર વર્ગીકૃત કરીએ તો પ્રાણીઓને સમુદાય તરીકે ઓળખાય અને વનસ્પતિને વિભાગ. સમુદાય કે વિભાગને ઉપસૃષ્ટિ કહી શકાય. બરાબર, તો એને શું કહેવાય, બીજું ઉપસૃષ્ટિ પણ કહેવાય. સૃષ્ટિની અંદર પાછી આવે એને ઉપસૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે. બરાબર, ઉપસૃષ્ટિને આગળ વર્ગમાં વહેંચવામાં આવે છે. વર્ગોને ગોત્રમાં અને ગોત્રને કુળમાં ફરી વહેંચવામાં આવે છે. કુળને પ્રજાતિમાં વહેંચવામાં આવે છે અને પ્રજાતિ વિવિધ જાતિઓ ધરાવે છે. પછી જે ઉપસૃષ્ટિ છે એને વળી પાછું વર્ગોમાં વહેંચવામાં આવે. વર્ગને ગોત્રમાં, ગોત્રને કુળમાં, બરાબર, અને અમુકને પછી પાછી પ્રજાતિ અથવા જાતિમાં. આ રીતે સૃષ્ટિથી શરૂઆત કરીએ તો તેમાં સમન્વિત બધા જ સજીવો વચ્ચે ઘણી ભિન્નતા જોવા મળે છે અને સમાનતા ઓછી હોય છે. અને જેમ આપણે જાતિ તરફ આગળ જઈએ તો આપણને આ ભિન્નતા ક્રમશઃ ઘટતી જણાય છે. બરાબર, કે આપણે સૌથી પહેલી ઉપર આવે સૃષ્ટિ. તો સૃષ્ટિમાં વાત કરીએ કે સૃષ્ટિની અંદર જે બધા સજીવો જે છે તો એ બધાની અંદર ભિન્નતા જોવા વધુ મળે, સમાનતા ઓછી જોવા મળે. અને જેમ જેમ આપણે સૃષ્ટિથી જતા જઈએ નીચે, ઉપસૃષ્ટિ, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, એમ એમ એ જે ભિન્નતા જે હતી સૃષ્ટિની અંદર એ ઓછી થતી જાય અને સમાનતામાં શું થતો જાય, વધારો થતો જાય. તેમજ સમાનતાના સ્તરમાં નોંધપાત્ર વધારો જણાશે. વર્ગીકરણના કક્ષાનુક્રમમાં સજીવોના વિભિન્ન લક્ષણોને આધારે નાનાથી નાના સમૂહોમાં વહેંચવામાં આવે છે. આપણે વર્ગીકરણના આધારભૂત એકમ સુધી પહોંચી શકીએ. વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો આધારભૂત એકમ જાતિ છે. અલબત્ત આપણે કયા સજીવોને એક જ જાતિના સજીવો કહીએ? એક જ જાતિના સજીવોમાં બાહ્ય સ્વરૂપમાં ઘણી સમાનતા હોય છે અને તેઓ પ્રજનન કરી શકે છે. પ્રજનન જે તે જાતિની સ્થિરતા માટે જરૂરી છે. જાતિના સ્તરોમાં આંતરપ્રજનન શક્ય છે. વીટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ. સૃષ્ટિ મોનેરા. સજીવો એક કોષીય હોય છે અને સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી. બરાબર, જેમ આગળ આપણે વાત કરી કે વીટેકરે જે છે 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કરી દીધું. સૌથી પહેલી હતી મોનેરા. બરાબર, તો મોનેરા જે સૃષ્ટિ જે છે તો એની અંદર કેવા પ્રકારના સજીવોનો સમાવેશ કરવામાં આવે, તો કે એવા સજીવો કે જે એક કોષીય હોય, બરાબર, જેનું શરીર એક જ કોષનું બનેલું હોય અને એની અંદર જે કોષ કેન્દ્ર હોય એકદમ વિકસિત ન હોય, બરાબર, એટલે કે સુયોજિત કોષ કેન્દ્ર હોય નહીં, એવા સજીવોને મોનેરા સૃષ્ટિમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. કોષમાં કોષ કેન્દ્રીય પટલ, કોષ કેન્દ્રિકા અને પટલોયુક્ત અંગિકાઓ હોતી નથી. મોટા ભાગના સજીવોના કોષો ચુસ્ત કોષ દિવાલ ધરાવે છે. કેટલાકમાં કોષ દિવાલ નથી. કોષ દિવાલની હાજરી હોવી કે ન હોવાને કારણે મોનેરા વર્ગના સજીવોની શરીર રચના તુલનાત્મક રૂપે બહુકોષીય સજીવોમાં કોષ દિવાલની હાજરી હોવી કે ન હોવી આકારથી ભિન્ન હોય છે. તેઓ વિવિધ પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે કે સ્વયંપોષી છે, અથવા કેટલાક પર્યાવરણમાંથી મેળવે છે, એટલે કે પરપોષી છે. એટલે આપણે જે આ સજીવોને વર્ગીકૃત કર્યા સૃષ્ટિમાં, એમાં મોનેરા સૃષ્ટિ જે છે, બરાબર, કે જેની અંદર જેનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત નથી, બરાબર, અને એક કોષી સજીવો જે છે એમને એમના અંદર મૂકવામાં આવ્યા. અને એ બધા જે સજીવો જે છે અમુકની અંદર કોષ દિવાલ જોવા મળે અને અમુકમાં ન પણ જોવા મળે એની અંદર. અને જે એની પોષણ
મેળવવાની જે પદ્ધતિ છે, બરાબર છે, એટલે કે ખોરાક મેળવવાની, પોષણ મેળવવાની જે પદ્ધતિ જે છે એ પણ આપણને અલગ અલગ જોવા મળે. અમુક જે છે એ સ્વયંપોષી છે, એટલે કે જે પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે, બરાબર છે, અને અમુક એવા છે કે જે પરપોષી છે, એટલે કે બીજા સજીવો ઉપર એ આધાર રાખે છે, બીજામાંથી પોષણ મેળવે છે. મોનેરા સૃષ્ટિના ઉદાહરણો: બેક્ટેરિયા, નીલહરિત લીલ અથવા સાયનોબેક્ટેરિયા, માઇકોપ્લાઝમા. બરાબર, તો આ બધા એના ઉદાહરણો હતા. બેક્ટેરિયા છે, લીલ છે, બરાબર, માઇક્રોપ્લાઝમા. તો આ બધા મોનેરા સૃષ્ટિના ઉદાહરણો છે. એમાં લીલ છે અમુક પ્રકારની લીલ જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે, એટલે જેને સ્વયંપોષી પણ કહેવાય, બરાબર. અમુક બેક્ટેરિયા છે એને બીજા ઉપર સજીવમાંથી પોષણ મેળવતા હોય છે, એટલે એને પરપોષી કહેવામાં આવે. સૃષ્ટિ પ્રોટિસ્ટા. આ સૃષ્ટિઓની વિશેષતાઓ નીચે વર્ણવેલી છે. આ સમૂહ કે જૂથમાં એક કોષીય ઘણા પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. બરાબર. પછી બીજી સૃષ્ટિ આવે છે પ્રોટિસ્ટા. તો એની અંદર પણ એક કોષી સજીવો આવે, પણ એનું જે કોષ કેન્દ્ર જે છે, બરાબર, મોનેરામાં જોયું હતું કે એક કોષી સજીવ ખરા, પણ એનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત હતું નહીં, એની અંદરની અલગ અલગ અંગિકાઓ જોવા મળે નહીં. પણ જ્યારે પ્રોટિસ્ટા જે સૃષ્ટિ છે એની અંદર એક કોષી સજીવો તો ખરા, પણ એની અંદરનું જે કોષ કેન્દ્ર જે છે એ કેવું હોય? વિકસિત હોય. એની અંદરની અલગ અલગ અંગિકાઓ આપણને જોવા મળતી હોય, બરાબર છે. એટલે એને સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય. કોષ કેન્દ્ર પટલયુક્ત સુયોજિત કોષ કેન્દ્ર હાજર હોય છે. લીલ જેવી કે યુગ્લિના અને વોલ્વોક્સમાં સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે, અને પ્રજીવો જેવા કે અમીબા અને પેરામીશિયમમાં વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. કેટલાક સજીવ અને આ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર જે સજીવો એમાં પણ આપણને જે પોષણ મેળવવાની પદ્ધતિ છે એ પણ અલગ અલગ જોવા મળે છે, બરાબર. અમુક સ્વયંપોષી છે અને અમુક કેવા છે તો કે વિષમપોષી આપણને જોવા મળે છે, બરાબર. અને અમીબા જેવા જે સજીવો જે છે તો એ હલનચલન કઈ રીતે કરે? તો ખોટા પગોનું નિર્માણ કરે, એના શરીરમાંથી ખોટા પગો નીકળીને હલનચલન કરે. જ્યારે પેરામિશિયમ જેવા સજીવો જે છે તો એના શરીરની ફરતી કોર તમે જોઈ શકો છો અહીંયા, કે આ છેલ્લું તમને પેરામિશિયમ, એમાં વાળ જેવા ફરતીકોર પક્ષમ જેને કહેવામાં એ આવેલા હોય ને જેની મદદથી હલનચલન કરે છે. જેમ કે પેરામીશિયમ પ્રચલન માટે વાળ જેવા પશ્મો ધરાવે છે, જ્યારે યુગ્લિના વોલ્વોક્સ ફ્લેજેલા ધરાવે છે. અમીબા ખોટા પગો વડે હલનચલન કરે છે. ઉદાહરણો: એક કોષીય લીલ, ડાયટમ્સ, પ્રોટોઝોઆ એટલે કે પ્રજીવ વગેરે. સૃષ્ટિ ફૂગ. આ સૃષ્ટિઓની વિશેષતાઓ નીચે વર્ણવેલી છે. આ બિનહરિત યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી સજીવ છે. સજીવ વિષમપોષી છે. તેઓ સડેલા કાર્બનિક પદાર્થોનો પોષણ માટે ઉપયોગ કરે છે. બરાબર. અને ત્રીજી સૃષ્ટિની વાત કરીએ ફૂગ, તો એની અંદર વાત કરીએ તો એ કેવા છે તો કે એનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત છે, એટલે સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય, બરાબર. બિનહરિત એટલે કે જેની અંદર એટલે કે પોતે પોતાનો ખોરાક જાતે ન બનાવે, જેની અંદર હરિતકર્ણ ધરાવતું હોય એવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે. જેમ કે લીલી વનસ્પતિની અંદર હરિતકર્ણ છે, હરિતદ્રવ્ય રહેલું, જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પણ આ બધા સજીવો જે છે, બરાબર છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. અને જેટલી એટલે એ વિષમપોષી છે, એટલે કે એ બીજા ઉપર આધાર રાખે. જેમ કે કોઈ સડેલી વસ્તુ હોય, જેમ કે મ્યુકર કે કોઈ સડેલી વસ્તુ, આપણે મશરૂમ જોઈએ, બિલાડીનો ટોપ તમે જોશો કે એ ઉકેડામાં કે જે કચરો જે હોય સડેલો એના ઉપર જીવતા હોય, બરાબર છે. કે આપણે બ્રેડ, વાસી બ્રેડ હોય તેની આપણા ઉપર આપણને ફૂગ જોવા મળે છે. તો એ બધી જે સડેલી કાર્બનિક વસ્તુઓ હોય એનેમાંથી પોષણ મેળવીને પોતાનો વિકાસ કરતા હોય છે. તેથી તેઓને મૃતજીવી પણ કહે છે. એટલે એને બીજું મૃતજીવી સજીવો પણ કહેવાય, એટલે કે સડી ગયેલી, મરી ગયેલી વસ્તુમાંથી પોષણ મેળવી અને જીવતા હોય, બરાબર. એટલે એને મૃતજીવી અથવા મૃતજીવી સજીવો કહેવામાં આવે છે. તેમાંના કેટલાક બહુકોષી છે તો કેટલાક એકકોષીય છે. અને એમાં પણ આપણને બહુકોષી ને એકકોષી જોવા મળે, જેની શરીરની અંદર એક જ કોષનું બનેલું હોય અને જેનું શરીર બહુકોષનું બનેલું હોય, બરાબર છે. તો એમાં મ્યુકર, મશરૂમ,
પર્ણ ઉપરની ફૂગ, આ બધા બહુકોષી સજીવો છે. અને જ્યારે ઈસ્ટ જે છે, બરાબર, એ એકકોષી સજીવ છે. જેમ કે યીસ્ટ. કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે, જે સખત અને જટિલ કાર્બોદિત છે. ફૂગના દેહને કવક જાળ કહે છે. તે કવકસૂત્રોનું બનેલું હોય છે. કોષરસમાં ઘણા કોષ કેન્દ્રો હોય છે. ફૂગના સામાન્ય ઉદાહરણોમાં યીસ્ટ એકકોષી, મોલ્ડ કવકસૂત્રો ધરાવતી રચના અને મશરૂમ ફળદ્રુપ કોષીય રચના ધરાવે છે. બરાબર, આ બધા ફૂગના ઉદાહરણો છે. ઈસ્ટ છે, મોલ્ડ છે, મશરૂમ, બરાબર છે. ઈસ્ટ જે છે એકકોષી છે, જ્યારે મોલ્ડ એની અંદર પણ અલગ અલગ મ્યુકર પેનિસિલિન નામની આવે ફૂગ, બરાબર, ફૂગના જ પ્રકાર છે. તો એ કવક તંતુ તાંતડાઓ જોવા મળે આપણને. અને મશરૂમ, બરાબર છે, તો એ આ બધા ફૂગના ઉદાહરણો છે. મોલ્ડના સામાન્ય ઉદાહરણો એસ્પરજિલસ, પેનિસિલિયમ અને મ્યુકર. વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ કોષ દિવાલ ધરાવતા બહુકોષીય સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક સજીવોનો સમાવેશ થાય છે. બરાબર. ત્યાર પછીની ચોથી સૃષ્ટિ જે છે વનસ્પતિ સૃષ્ટિ, કે જે કોષ દિવાલ ધરાવે. યાદ રાખજો, વનસ્પતિની ફરતી કોર કોષ દિવાલ હોય, બરાબર છે. કોષ રસ પટલ તો હોય જ, કે જે કોષની અંદર જે રસ ભરેલો હોય એની ફરતી કોર આવરણ હોય, જેને કોષ રસ પટલ કહેવાય. એના સિવાય બીજી એક બહાર વધારાની એક દિવાલ હોય, જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. અને એ બહુકોષી સજીવ, બરાબર, વનસ્પતિ છે, બહુકોષીમાં આવે. અને સુકોષ કેન્દ્રી, જેનું કોષ કેન્દ્ર એકદમ વિકસિત છે, બરાબર છે, જેની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી છે, જેને યુકેરિયોટિક કહેવાય, બરાબર છે, સુકોષ કેન્દ્રી. એ સજીવોમાં એનો સમાવેશ થાય. કોષ દિવાલ સખત સેલ્યુલોઝની બનેલી હોય છે. અને વનસ્પતિની અંદર કોષ દિવાલ જે છે શેની બનેલી હોય, તો યાદ રાખજો, સેલ્યુલોઝની બનેલી હોય. તેઓ સ્વયંપોષી છે અને પ્રકાશ સંશ્લેષણ માટે હરિતકણનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. બરાબર. અને એ કેવા છે વનસ્પતિ સૃષ્ટિની અંદર સજીવો બધા, તો કે સ્વયંપોષી, પોતે પોતાનો ખોરાક જાતે બનાવે. એટલે કે પ્રકાશનો ઉપયોગ કરી અને એની વનસ્પતિની પર્ણોમાં રહેલા જે હરિતકણો જે છે એનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એને સ્વયંપોષી કહેવાય. બધી જ વનસ્પતિઓનો આ સમૂહમાં સમાવેશ થાય છે. એટલે જેટલી પણ વનસ્પતિ આવે એ બધી વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય. પ્રાણી સૃષ્ટિ. આ સૃષ્ટિમાં એવા બધા બહુકોષીય સુકોષ કેન્દ્રી સજીવો આવે છે જેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. અને પાંચમી આવે છે પ્રાણી સૃષ્ટિ, બરાબર, કે જેની અંદર, જેમ આપણે વાત કરી કે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિની ફરતી કોર કોષ દિવાલ હોય, જ્યારે પ્રાણીની અંદર કોષની ફરતી કોર કોષ દિવાલ હોતી નથી. અને એ બધા કેવા છે, તો કે બહુકોષી સજીવો છે, સુકોષ કેન્દ્રી સજીવો છે. આ વર્ગના સજીવો વિષમપોષી હોય છે. એટલે કે એ બધા સજીવો છે બીજા ઉપર આધાર રાખે છે ખોરાક મેળવવા, પોષણ મેળવવા માટે, બરાબર. પ્રાણી સૃષ્ટિઓ પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા, એને બીજા સજીવો ઉપર ખોરાક પોષણ મેળવવા માટે આધાર રાખવો પડે છે, એટલે એને વિષમપોષી કહેવાય. બધા બહુકોષી અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી એટલે કે છિદ્રકાયથી માંડીને સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે. સજીવોનું વર્ગીકરણ કોષોની રચના, આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, તેના પર આધાર રાખે છે, જે વર્ગીકરણનું પ્રથમ ચરણ છે. ત્યારબાદ સજીવો એક કોષના બનેલા છે કે એક કરતાં વધારે, તેના આધારે એક કોષી અને બહુકોષીમાં વિભાજિત કરવામાં આવે છે. આ બીજું ચરણ છે. બરાબર. સજીવોનું જે વર્ગીકરણ, એનું પહેલું ચરણ કયું, કઈ રીતે વર્ગીકૃત કરવા, તો સૌથી પહેલા સજીવોની કોષ રચનાના આધારે વર્ગીકૃત કરવામાં આવે કે એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે, બરાબર. એ પ્રમાણે સૌથી પહેલા એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. એટલે કે કોષ રચનાના આધારે આ એનું પહેલું ચરણ. હવે આપણે એને બે ભાગમાં કોષ રચનાના આધારે વર્ગીકૃત કરી નાખ્યા. હવે સુકોષ કેન્દ્રી જે સજીવો જે છે એનામાંથી એક કોષના કયા બનેલા છે અને એક કરતા વધારે કોષના કયા બનેલા છે, એના આધારે વર્ગીકૃત કરવામાં આવે, જેને સજીવની રચના જેને કહેવાય. એ બીજું ચરણ.
એક કોષનું બનેલું હોય તો એને એક કોષી કહેવાય, અને એક કરતા વધારે કોષનું બનેલું હોય તો એને બહુકોષી કહેવાય. કોષ દિવાલની હાજરી કે ગેરહાજરીના આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વિભાજન કરવામાં આવે છે. આ ત્રીજું ચરણ પછી જે બહુકોષી સજીવો જે છે, બરાબર છે, એની અંદર એની ફરતી એના કોષની ફરતી કોષ દિવાલ છે કે નહીં, એની હાજરી છે કે નહીં, એના આધારે એને કોષ દિવાલની ગેરહાજરી અને કોષ દિવાલની હાજરી, બરાબર, એ રીતે વિભાજિત કરવામાં આવે. ગેરહાજરી હોય તો એ પ્રાણી કહેવાય, અને કોષ દિવાલની હાજરી હોય તો વનસ્પતિ. કોષ દિવાલની ફરતી જે કોષ છે એની ફરતી કોષ દિવાલ હોય તો એ બધી વનસ્પતિમાં જોવા મળે, કોષ દિવાલ પ્રાણીમાં જોવા મળે નહીં. એટલે કોષ દિવાલની ગેરહાજરી તો એ બધા પ્રાણી, કોષ દિવાલની ગેરહાજરી તો વનસ્પતિ. એ ત્રીજું ચરણ છે. પોષણ પદ્ધતિ વનસ્પતિઓને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તેના આધારે ફૂગને શોષણની ક્રિયાના આધારે તેમજ પ્રાણીઓને ખોરાક અંતઃગ્રહણ કરવાની પોષણ પદ્ધતિના આધારે વિભાજિત કરવામાં આવે છે. આ ચોથું ચરણ છે. પછી જે વનસ્પતિને પ્રાણીમાં વર્ગીકૃત કરે તો પ્રાણી જે છે તો એ ખોરાક કઈ રીતે લે છે, અંતઃગ્રહણ એટલે ખોરાક કઈ રીતે લેવો, એની ક્રિયાના આધારે વર્ગીકૃત થાય. અને જે વનસ્પતિ જે છે એની પોષણ મેળવવાની પદ્ધતિ કઈ છે, પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે કે નહીં, બરાબર, એ પ્રમાણે એનો વર્ગીકૃત કરવામાં આવે. એ ચોથું ચરણ. વીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પર ડોકિયું કરીએ તો મોનેરા સૃષ્ટિ પ્રથમ ચરણમાં વિભાજિત થાય છે. તો જે આપણે વીટેકરની 5 સૃષ્ટિમાં એને જે વિભાજિત કર્યું એમાં સૌથી પહેલી જે મોનેરા સૃષ્ટિ હતી એ કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં. પ્રોટિસ્ટા સૃષ્ટિ પછી પ્રોટિસ્ટા જે છે બીજી સૃષ્ટિ એને વિભાજિત કરી એ બીજા ચરણમાં. બીજા ચરણમાં, પ્રાણી સૃષ્ટિ ત્રીજા પછી પ્રાણી સૃષ્ટિ ત્રીજા ચરણમાં, તેમજ ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિ એ ચોથા ચરણમાં એનો સમાવેશ થાય. વનસ્પતિ સૃષ્ટિ ચોથા ચરણમાં વિભાજિત થાય છે. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ R.H. વીટેકરે 1959માં આપેલી. વનસ્પતિ સૃષ્ટિ. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ ક્લાસની અંદર એના પછીનો જે મુદ્દો જે છે કે વનસ્પતિ સૃષ્ટિ, બરાબર, અને પછી આવશે પ્રાણી સૃષ્ટિ. આ બંનેનું હવે અંદર કઈ સૃષ્ટિની અંદર પછી જે આપણે વાત કરી ઉપસૃષ્ટિ કઈ, એની જાતિ, પ્રજાતિ, ગોત્ર, એ પ્રમાણે હવે એને વિભાજિત કરવામાં આવશે. તો વનસ્પતિ સૃષ્ટિનું કઈ રીતે વર્ગીકરણ આગળ કરેલું છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ ક્લાસની અંદર જોશું. બરોબર છે.